સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ કોઠારિયા રોડ વોર્ડ નંબર 17માં 61 નંબર સ્કૂલ પાછળ આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ તિલાડાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। સાથે રાજકોટના મેયર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન વોર્ડ નંબર 17ના કોર્પોરેટર તેમજ દંડક ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા। CYSS આપ સ્ટુડન્ટ વિંગ આજે જે ગઈકાલે સાંજે જે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ઇન્ચાર્જ કુલપતિ હતા ગિરીશભાઈ ભીમાણી તેમના બદલે જે નવા કુલપતિની નિમણૂક કરવામાં આવી છે નીલાંબરીબેન દવે, જે આજે ચાર્જ સંભાળવાના હોય તે અગાઉ જે અગાઉના કુલપતિ હતા તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ વિવાદોમાં રહેલા હતા। તેમના કાર્યકાળ સમય દરમિયાન ઘણા બધા કૌભાંડો થયેલા આપણને જોવા મળે છે, જેવા કે ભરતી કૌભાંડ હોય, પેપર લીક કૌભાંડ હોય, બોગસ કોલેજના કૌભાંડ હોય, તેમજ નાગેડીનું કોલેજ કૌભાંડ પણ આપ જોઈ શકો છો। ત્યારે તેમના દ્વારા જે કાંઈ નિર્ણયો જે એકઠું લેવામાં આવતા હતા સેનેટની ચૂંટણી દરમિયાન પણ જોવા મળ્યા છે, તે બધા નિર્ણયો અને જે તેમના દ્વારા જે કાર્ય કરવામાં આવેલ હતું તે આવું આના પછીના કુલપતિ તે ચાલુ ન રાખે અને તે પોઝિટિવ વાઇબથી એક કાર્ય કરે, એના માટે અમે CYSS દ્વારા સેનેટ સભ્ય પ્રદીપસિંહ ઝાલાની સાથે અમે આજે ગંગાજળ છાંટી વીસીની ચેમ્બરને પવિત્ર કરવા આવ્યા।